टैटू क्या करावाऊं? क्या कराओगे तुम? कई बाजू शॉप से अपनी तो गाइस फाइनली पहुंची गया टैटू स्टूडियो। आ टैटू स्टूडियो जो गाइस फाइनली पहुंची गया। गाइस फाइनली जीरा बोटल लाइन टैटू चॉइस કરી દીધું છે। જો જો ગાइस કામ ચાલુ થઈ ગયું મારા ટैटू માટે। પેન થાય છે ગાइस જોરદાર। 3 2 1 ગો। જો ગાइस टैटू રિમૂવ કરવાનું। હેલો ગાइस વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ। તો ગાइस ટેટુ માટેની વાતચીત ચાલુ છે અને શું ટેટુ કરાવું એ હજી કોઈ ફાઇનલ આઉટ કર્યું નથી। અને ઇન્સ્ટાગ્રામ ઉપર ટેટુ આર્ટિસ્ટ જોડે વાત થઈ ગઈ છે ઓલરેડી। તો બસ હવે કોલ પર વાત કરવાની બાકી છે। તો આજે જ કોલ લગાવું અને જોવું ક્યારે ટેટુ કરવાની અપોઇન્ટમેન્ટ મળે છે અને જેમ બને તેમ જલ્દી ટેટુ કરાવશું। તો કોલ લગાવું। અને ગાइस ટેટુ શું કરાવશે એ તો સ્ટુડિયોમાં જઈને જ ખબર પડશે કારણ કે હજી કંઈ ફાઇનલ કર્યું નથી। કોલ લાગી हेलो बोलो जीवन बोलूँ હું बोलो बोलो। હા ટેટુ માટે વાત કરતો હતો હું કીધું શું ક્યારે રાખશો કહો। हेलो હાલો एक मिनट हाँ बोलो। हेलो હાલો કીધું ટેટુ ક્યારે કરાવવું? क्या कराओगे तुम? તમે કહો ત્યારે આજે કહો તો આજે આવી જવું ને કાલે કહો તો શું બનાવવાનું હોય? ટેટુ નામ લખાવવાનું છે શોર્ટમાં 2 અક્ષર જ લખાવવાના છે। અને આવું તો અત્યારે આવું તો કરાવવાનું પછી કાલ આવું તો કાલ આવો। કઈ લોંગ નથી એટલે આજે થઈ જાય કરવું હશે તો એમ। એવું છે એમ? તમે કહેતા તો આવી જવું એમ। અત્યારે થોડું કામ ચાલુ હતું એવું છે? ફ્રી થઈને ફ્રી થઈને કોલ કરો તો તમને એવું હોય તો। અને પ્રાઇસ શું હે? આ પ્રાઇસ નું તમારે શું અત્યારે તમે કરાવો છો? હે ને? તો આજે કહેતા આવી જવું ને કે પછી આવતીકાલ રાખો તમે કોઈ પ્રમાણે કરી દઉં એમ। વધારે હું તમારે રિંગ કર્યું અત્યારે સેટ થાય તો ને કે કાલ રાખી। ફિલહાલ ટેટુ ચાલુ છે એવું છે એમ। કઈ કઈ બાજુ શોપ છે આપણી? આપણે વિરેન પાર્ક સુધારીની સામે શુભમ સ્કૂલ ની બાજુમાં। શુભમ પાર્ટી પ્લોટ? શુભમ સ્કૂલ આપણે અંજલિ ટેટુ। હા પણ કઈ બાજુ મેં જોઈ નથી એટલા માટે। એવું તો હું તમને લોકેશન મૂકી દઈશ વોટ્સઅપમાં। ઓ શુભમ સ્કૂલ? હા શુભમ સ્કૂલ રત્નાગર હે ને આ સોસાયટી થી આગળ। કઈ બાજુ એટલે? આપણે કચ્છી કોલોની દેખી તમે? હા કચ્છી કોલોની જોઈ। કચ્છી કોલોની થી પેલું ખોડિયાર પાર્લર આવ્યું ને? ખોડિયાર પાર્લર? હા કચ્છી કોલોની થી પાદરો રસ્તો થાય ને ખેતરમ થઈને પાટણ હાઈવે સાઈડ યશુ પ્લાઝા સાઈડ। હા હા જો હા એ રસ્તો જોયો મેં। હા એ રસ્તા પર જ છે। હા પેલું શું કહેવાય આપણે પેલું પોઈન્ટ ટોકું હોય ખબર મોટું હા એનાથી કઈ બાજુ? પોઈન્ટ ટોકું છે ત્યાંથી આગળ જ છે મતલબ અંદરની સાઈડ છે ને? હા ત્યાં જ છે। બરોબર તો નહીં તો તમારે મતલબ આવવું હોય તો આવો 3:30 4 વાગે આવો એમ એક હા એક મુલાકાત કરી લે ને જોઈએ આવે તો હું આવું તો ઓકે। તો ગાઈસ વાત થઈ ગઈ આજે ટેટુ ચાલુ છે અને કદાચ આજે થશે તો કરી દેશે ને પછી આવતીકાલે થશે અને એક મુલાકાત લેવા તો જવાનું જ થાય છે। તો ચલો જઈએ ગાઈસ ગમે એટલું કહો પણ આ છે ને હું ઉભો ને 15-20 મિનિટ પછી જ આવે। શું કરતો મોટું તો અંદર नहीं ना आता હે नहीं ना આટલું લેટ ના हुआ ચલો તાર ગાઈસ ફટફટ નીકળી। તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા ટેટુ સ્ટુડિયો। કેમ છો ગોવિંદભાઈ મજામાં? अरे यार બહુ મજામાં। અમે તો ગોતા ગોતા હતા કે કઈ બાજુ જવાનું હે આ જોયું અમે અંજલિ વાળું પણ એ હેર કટ વાળું હોય ને કઈક હા બ્લોગ તો ચાલુ કરવો પડે યાર। આ ટેટુ સ્ટુડિયો જો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા અને ઓ બાજુ હેર કટ વાળું ઈ ગાનું છે એવું હે જો ગાઈસ ટેટુ કરાઈએ હવે જોઈએ હજી રિવીલ નહીં કરી મેં ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈને કીધું નથી કે શું ટેટુ કરાવવાનું છે। ઘણા બધા કોમેન્ટ આવી હતી
કે જીવન લખાઈ દો, રાઇડર લખાઈ દો, આ બધું હતું. જોઈએ હવે ગાઈસ ભાઈ અમારા માટે કંઈક શું લેવા ગયા? ઠંડુ ઠંડુ ચા ના લઈને આવતા રે, ચા તો હું પીતોય નહીં. હું નહીં પીતો ચા તો કઈ સમજ બે ભાઈ એવા છો ને કે ભેગા ફરવા ને ચાય નહીં પીતા. ઠંડુ પી લે. દો ભાઈ દોનો તબાઈ હા અને આપણે બધાને કહી દો કે અમે તમારે ત્યાં આવો ને તો ચાલો ચાવન પાવજો. અમન છે ને ઠંડુ જ પાવાનું, ઠંડુ પીવા વાળા. ઠંડુ પાણી હશે તો ચાલજો ગાઈસ ફાઇનલી જીરા બોટલ લાઈન આવો પાણી. બોલો ગોવિંદભાઈ મજામાં? બહુ મજામાં બોલું. તો ગાઈસ ફાઇનલી ટેટુ ચોઈસ કરી દીધું છે. જો લેપટોપમાં ચેક કરવાનું ચાલુ છે. જીવન લખાવાનું છે, જીવન. જી અને વન નામ છે આપણું બ્રાન્ડ. રાઇટિંગ આમ નોર્મલ રાઇટિંગ જ રાખવાની, મતલબ વધારે પેલી રહી ને એવી નહીં રાખવાની. આ નેચર લખેલું ને જીવન એ ટાઈપનું નોર્મલ જ રાખવું. વંચાવું જોઈએ એ ટાઈપનું. તો વધારે રાઇટિંગ તો વચ્ચે તો વંચાય ના. આપણે વિડીયો નાખશો આનો કયો? આજે આપણે બ્લોગ વાળો આવતીકાલ આવવાનું. ઇન્સ્ટાગ્રામમાં હું શૂટ કરું છું, નગા જોવા જઈએ અપલોડ હા. સેટ થશે. ગાઈસ ફાઇનલી જુઓ ટેટુ માટેની સાઈઝ બતાવી દીધી છે અને અમે ચોઈસ કરશું આ સાઈઝ, કારણ કે જો હાથ ઉપર દોરવાનું છે તો આ સાઈઝ સેટ થશે. બીજી તો બહુ મોટી છે. તો ચલો શરૂ કરીએ કામ. રેડી? જો ગાઈસ કામ ચાલુ થઈ ગયું મારા ટેટુ માટેનું. ગાઈસ જોઈ લો આ ટાઈપનું થશે જીવન. ગાઈસ ફાઇનલી કામ ચાલુ થઈ ગયું. પેન થાય છે ગાઈસ જોરદાર. થોડું થોડું બળે હો ભાઈ. થોડું ઘણું તો રહેવાનું. ગાઈસ ફાઇનલી ટેટુ બની રેડી થઈ ગયું છે અને ટેટુ રિવીલ કરવાનો ટાઈમ આવી ગયો છે. 3 2 1 ગો. જો ગાઈસ મારી ઇન્સ્ટાગ્રામ પરિવારે જે કીધું હતું કે જીવન લખાઈ દો, ઘણી બધી કોમેન્ટો હતી, બધાનો દિલથી આભાર. થેન્ક યુ ફોર ધેટ. અને ફાઇનલ ટેટુ કરાવી દીધું છે. અને ઘણા બધા મનમાં એવું થતું કે ટેટુ કરાવી દીધા પછી કે આવું ટેટુ સારું નહીં લાગતું, ગમે તે પ્રશ્ન થતા હોય ને, તમારા ગોવિંદભાઈ જોડે મશીન છે ફાયરિંગનું, જુઓ ટેટુ રિમૂવ કરવાનું. જો આમાં ગોવિંદભાઈ રિમૂવ પણ કરી આપે છે. તો એડ્રેસ બેડ્રેસ કહી દો તમે. આપણે ડીસામાં વિરનબાગ સોસાયટી સામે શોરૂમ સ્કૂલની બાજુમાં અંજલી ટેટુ ડીસા guys, શોપ આવેલી જ છે ત્યાં. તો ગાઈસ આવવાનું ના ભૂલતા. જો અમારા ગોવિંદભાઈ સરસ 360 મજાનું- બતાવી દેવાનું હા 360. બતાવી દો. 360 કરી દો. બહુ સરસ મજાનું કામ કર્યા તો ગોવિંદભાઈએ. જોરદાર નામ લખ્યું છે. જો ગાઈસ હવે જોરદાર હાઇલાઇટ થશે. તો હવે સચિનભાઈ ત્યાં કરશું આપણે ના બોલે પેલો મારા માટે બનાવી દે વિડિયો. બ્લોગ બનાવો છે. અમે એમાં ખાલી બની જઈએ સરસ મજાનો બ્લોગ. જો પોસ્ટ વગેરે આપણે કરી દેવું ફોટા